દૃષ્ટિકોણથી નાણાકીય સંસ્થાઓનું વર્ગીકરણ થઈ શકે. એટલે કે સૌથી પ્રથમ દ્રષ્ટિએ જોઈએ તો પ્રાથમિક પ્રવૃત્તિના આધારે, ગ્રાહકોના પ્રણાલીગત વ્યવહારોના આધારે અને ગ્રાહકો સાથેના સંબંધ અંગેની વિશિષ્ટ આવડતના આધારે નાણાકીય સંસ્થાઓનું આપણે વર્ગીકરણ કરી શકીએ છીએ. આ જ બાબતને જો આપણે બીજી રીતે રજૂ કરીએ તો થોડીક ટેકનિકલી અથવા જે પારિભાષિક રીતે રજૂ કરીએ તો આ જ બાબતને નાણાકીય સંસ્થાની કાર્યવાહીના સંદર્ભમાં જે આપણે ઉપર ચર્ચા કરી એ મુજબ પ્રાથમિક પ્રવૃત્તિની દૃષ્ટિએ, માલિકીનો પ્રકાર, નાણાકીય સંસ્થા મુખ્યત્વે કંપની સ્વરૂપના એકમમાં પણ હોઈ શકે, સંસ્થા સ્વરૂપના એકમમાં પણ હોઈ શકે અને વ્યક્તિગત એકમ પણ હોઈ શકે. એટલે કે માલિકી કયા પ્રકારની છે તેના આધારે તેનું વર્ગીકરણ પણ થઈ શકે. અને આ સિવાય પ્રવૃત્તિની ક્ષેત્રવાર તક, એટલે કે જેમ કે ગામડાનો વિસ્તાર છે તો ગામડાના વિસ્તારમાં ખેતી વિષયક એ એનું ક્ષેત્ર થયું. તો આ પ્રકારે જે તે સંસ્થાઓની પોતાની અલગ અલગ પ્રવૃત્તિ હોય છે, એ પ્રવૃત્તિના અલગ અલગ ક્ષેત્ર હોય છે. એ ક્ષેત્રવારના આધારે પણ નાણાકીય સંસ્થાઓનું વર્ગીકરણ થઈ શકે છે. આમ વિવિધ પ્રકારની અને વિશાળ સંખ્યામાં રહેલી નાણાં સંસ્થાઓનું વર્ગીકરણ કરવાનો એક માપદંડ છે જે સામાન્ય રીતે આપણે નીચે મુજબ થઈ શકે. નાણાકીય સંસ્થાઓનું વર્ગીકરણ એ અર્થ આપણે સમજ્યો. હવે નાણાકીય સંસ્થાઓનું વર્ગીકરણ એને મુખ્યત્વે બે ભાગમાં આપણે વિભાજિત કરી શકીએ. સૌપ્રથમ છે બેન્કિંગ સંસ્થા અને ત્યાર પછી છે બિન બેન્કિંગ સંસ્થા. બેન્કિંગ સંસ્થાની અંદર જોઈએ તો વેપારી બેંક અને સહકારી બેંક, જ્યારે બિન બેન્કિંગ સંસ્થામાં સંગઠિત નાણાકીય સંસ્થાઓ અને બિનસંગઠિત નાણાકીય સંસ્થાઓ એ પ્રમાણે વર્ગીકરણ થઈ શકે છે. હવે બેન્કિંગ સંસ્થા એનું જો આપણે અર્થઘટન જોઈએ તો બેન્કિંગ સંસ્થાનો અર્થ એ સૌથી પહેલાં આપણને ક્લિયર હોવો જોઈએ. તો સ્ક્રીન ઉપર આપણે જોઈએ છીએ બેન્કિંગ સંસ્થા એટલે કે બેંક, એનો અર્થ શું થઈ શકે? જે સંસ્થા, પેઢી કે કંપની, અહીંયા ત્રણ પ્રકારનું સ્વરૂપ આપણે ધ્યાનમાં લીધું છે. એટલે બેંકની જે વ્યાખ્યા છે અથવા સામાન્ય અર્થ છે, એ સામાન્ય અર્થ જેની અંદર સંસ્થા સિવાય કોઈ પેઢી કે કંપની જેનો પણ સમાવેશ બેંકના સંદર્ભમાં થઈ શકે છે. એટલે કે સંસ્થા, પેઢી કે કંપની બચતકાર પાસેથી નાણાં નીચા વ્યાજના દરે સ્વીકારી અને જરૂરિયાતવાળાને ઊંચા વ્યાજના દરે નાણાં ઉછીના આપે છે, જેને આપણે બેંક કહી શકાય. આમ બેંક એ નાણાંનો વેપાર કરતી એક સંસ્થા છે. અહીં સંસ્થા એટલે પેઢી કે કંપની તે પણ આપણે ધ્યાનમાં લઈ શકીએ. ફરીથી એક વખત જોઈએ તો બચતકાર પાસેથી નીચા વ્યાજના દરે નાણાં સ્વીકારી અને જરૂરિયાતવાળાને ઊંચા વ્યાજના દરે નાણાં ઉછીના આપે તેને આપણે બેંક કહી શકીએ. આમ બેંક રોકડ નાણાં થાપણ તરીકે સ્વીકારે છે અને રોકડ નાણાં થાપણ તરીકે ધિરાણ તરીકે આપે છે. આ આજના સમયમાં બેંકનું મૂળભૂત કાર્ય કે જેને આપણે પ્રણાલીગત કાર્ય તરીકે પણ ઓળખી શકીએ, એ પ્રણાલીગત કાર્ય થાપણ તરીકે રકમ સ્વીકારવી અને ધિરાણ આપવું. આ બે સિવાય પણ અન્ય વિવિધ કાર્યો છે જેને ગૌણ કાર્યો તરીકે પણ ઓળખવામાં આવે છે. જો નાણાકીય સંસ્થાના સંદર્ભમાં વિચારીએ અથવા દેશના અર્થતંત્રના સંદર્ભમાં જો આપણે વિચારીએ તો સૌપ્રથમ બેંકનું મહત્ત્વ વિશેષ રહેલું છે. કેમ? બેંક એ દરેક ક્ષેત્રે આર્થિક જરૂરિયાત એટલે કે નાણાકીય જરૂરિયાત પૂરી પાડે છે. જો સૌપ્રથમ આપણે લઈએ તો બેંક દેશના અર્થતંત્રનો મૂળભૂત પાયો છે. મૂળભૂત પાયો કયા સંદર્ભમાં છે? બેંક જુદા જુદા ક્ષેત્ર જેમ કે ખેતી ક્ષેત્ર એટલે કે કૃષિ ક્ષેત્ર,
ત્યાર પછી ઉદ્યોગ ક્ષેત્ર અને સેવા ક્ષેત્ર, 3 પ્રકારના ક્ષેત્રો કે જે વાણિજ્ય વિષયક અથવા ધંધાકીય રીતે સંકળાયેલા છે. ત્રણેય ક્ષેત્રએ નાણાં પૂરી પાડે છે. કૃષિ ક્ષેત્રના સંદર્ભમાં વિચારીએ તો જંતુનાશક દવા છે, સિંચાઈ છે, બિયારણ છે, આ દરેક માટે જે કૃષિકાર છે એને નાણાંની જરૂરિયાત રહે છે. આ નાણાંની જરૂરિયાત એ બેંક દ્વારા પૂરી પાડવામાં આવે છે. એટલે આમ બેંક કૃષિ ક્ષેત્રે એક મહત્ત્વનું કાર્ય કરે છે. આ જ રીતે જો ઉદ્યોગ ક્ષેત્રે વિચારીએ તો ઉદ્યોગની અંદર મોટા પાયે રોકાણની જરૂરિયાત ઊભી થાય છે. આ મોટા પાયે રોકાણ યંત્રોની અંદર હોઈ શકે, ધંધાકીય મકાન કે ધંધાકીય સ્થાવર મિલકતની અંદર પણ હોઈ શકે, અથવા કાર્યશીલ મૂડીના સંદર્ભમાં પણ હોઈ શકે. આ દરેક પ્રકારનું રોકાણ એ બેંક દ્વારા પૂરું પાડવામાં આવે છે. એટલે આમ બેંક ઉદ્યોગ ક્ષેત્રે પણ એક મહત્ત્વનું સ્થાન ધરાવે છે. આ સિવાય સેવા ક્ષેત્રે શિક્ષણ ક્ષેત્ર, વાહન વ્યવહાર ક્ષેત્ર, સંદેશા વ્યવહાર ક્ષેત્ર, દરેક ક્ષેત્રે બેંક દ્વારા જરૂરિયાતના સમયે નાણાં પૂરા પાડવામાં આવે છે. આ બેંકનું બીજું મહત્ત્વ જોઈએ તો બેંક નાણાકીય વ્યવહારને સલામત બનાવે છે. સલામત બનાવે છે એટલે જો રોકડ વ્યવહાર કરવામાં આવે તો ત્યાં જોખમનું પ્રમાણ રહે છે. જ્યારે બેંક થ્રુ વ્યવહાર કરવામાં આવે એટલે કે બેંક દ્વારા વ્યવહાર કરવામાં આવે તો ત્યાં એક રોકડનું જોખમ નહીં, અને બીજું બેંક દ્વારા થયેલ વ્યવહારો બેંકની અંદર એક રેકોર્ડ તરીકે રાખવામાં આવે છે, જેથી એક પુરાવા તરીકેનું પણ કાર્ય થઈ શકે છે. 2. પોઈન્ટ નંબર 3, નાણાકીય જરૂરિયાત સંતોષવામાં બેંક સહાયરૂપ બને છે. નાણાકીય જરૂરિયાત સંતોષવામાં બેંક કઈ રીતે સહાયરૂપ બની શકે? નાણાકીય જરૂરિયાત સંતોષવામાં સૌપ્રથમ બેંક રોકડ સિવાય અન્ય રીતે પણ નાણાંનું સર્જન કરે છે. આ અન્ય રીતે એટલે શું? અન્ય રીતે એટલે અર્થશાસ્ત્રની પરિભાષામાં તેને શાખ સર્જનની પ્રક્રિયા કહેવાય છે. શાખ સર્જન એટલે શું? ધારો કે કોઈ વ્યક્તિને નાણાકીય જરૂરિયાત હોય અને એ નાણાકીય જરૂરિયાત બેંક તેને રોકડમાં આપવાના બદલે તેના ખાતાની અંદર જમા કરે છે. આમ રોકડનો ઉપયોગ કર્યા વગર બેંક તેને ધિરાણ પૂરું પાડે છે, અને આ રીતે બેંક શાખી નાણાંનું સર્જન કરે છે, જેથી સમાજના દરેક વર્ગની ઓછી રોકડ દ્વારા પણ વધુ જરૂરિયાત સંતોષી શકાય છે. આમ નાણાકીય જરૂરિયાત સંતોષવામાં બેંક એક સહાયરૂપ કાર્ય કરે છે. આંતરરાષ્ટ્રીય વેપારના સંદર્ભમાં જોઈએ તો સૌપ્રથમ કેટલીક માલ જે નિકાસ માટે જરૂરી હોય તેની આયાત કરવી પડે છે, અથવા કેટલોક માલ કે જે ઉત્પાદનના સંદર્ભમાં જરૂરી હોય પણ દેશમાં ઉપલબ્ધ ન હોય તો તે માલનો પણ આયાત કરવી પડે છે. આ સિવાય આંતરરાષ્ટ્રીય વેપારના સંદર્ભમાં ટેકનિકલ બાબતની જાણકારી માટે પણ બેંક દ્વારા સહાય કરવામાં આવે છે. આમ આંતરરાષ્ટ્રીય વેપારના સંદર્ભમાં પણ બેંક એક ઉપયોગી સેવા પૂરી પાડે છે. પોઈન્ટ નંબર 5 જોઈએ તો આર્થિક વિકાસ માટે બેંક જરૂરી નાણાકીય સુવિધા પૂરી પાડે છે. કોઈપણ દેશના અર્થતંત્રમાં તેના વિકાસ દર સૌપ્રથમ નક્કી થયેલા હોય છે. આ વિકાસ દરની ભૌતિક તેમજ નાણાકીય જરૂરિયાત અથવા ભૌતિક કે નાણાકીય રિક્વાયરમેન્ટ એ આર્થિક વિકાસ માટે બેંક દ્વારા પૂરું પાડવામાં આવે છે. એટલે કે બેંક દ્વારા આ આર્થિક વિકાસ માટે નાણાં પૂરા પાડવામાં આવે છે. આમ આર્થિક વિકાસ માટે બેંક જરૂરી નાણાકીય સુવિધા પૂરી પાડે છે. બેકારી અને ગરીબીની નાબૂદી માટે પણ બેંક એક ઉપયોગી કામગીરી બજાવે છે. મિત્રો, બેકારીનું સર્જન મૂળભૂત રીતે વિચારો તો રોજગારી ન હોય તો બેકારી થાય, અને ગરીબી માટે વિચારીએ તો આવક ન હોય તો ગરીબી ઉદ્ભવે. તો બેકારી એટલે કે રોજગારી ન હોય તો બેરોજગાર માટે લોન, અથવા ચાલુ ધંધા માટે એના વિકાસ માટે લોન. આમ ચાલુ ધંધાના વિકાસ દ્વારા તેમજ બેરોજગારીને રોજગારી આપી એટલે કે રોજગાર લોન આપી બેંક બેકારી દૂર કરવામાં એક મહત્ત્વનું કાર્ય કરે છે. જો કોઈ પણ દેશ તેનો આર્થિક વિકાસ એના દેશના લોકોનું જીવન ધોરણ ઉપર આધારિત છે. લોકોનું જીવન ધોરણ
ઊંચું હશે તો જે તે દેશ ગરીબ નથી એવું વિચારી શકાય. તો આ સંદર્ભમાં જો વિચારીએ તો બેંક લોકોના વિકાસના એટલે કે વ્યક્તિગત વિકાસના સંદર્ભમાં વ્યક્તિગત લોન એટલે કે વ્યક્તિગત જરૂરિયાતની લોન, જેવી કે જો ટીવી, ફ્રીજ આ પ્રકારની કોઈ વસ્તુની જરૂરિયાત હોય અથવા એ વસાવવા માગતા હોય તો તે માટે પણ બેંક દ્વારા લોન આપવામાં આવે છે. આમ બેંક દ્વારા જે મહત્ત્વના કાર્યો છે અથવા જે બેંકનું મહત્ત્વ છે એ દરેક ક્ષેત્રે દરેક રીતે રહેલું છે. હવે બેન્કિંગ સંસ્થાના સંદર્ભમાં આપણે વિચારીએ તો બેન્કિંગ સંસ્થાને મૂળભૂત રીતે વેપારી બેન્કો, સહકારી બેન્કો બે રીતે વિભાજિત થઈ શકાય છે. વેપારી બેન્કો છે એમાં જાહેર ક્ષેત્રની બેંક જેને આપણે નેશનલાઇઝ બેંક કહીએ છીએ, જે 20 નેશનલાઇઝ બેંક છે. રાષ્ટ્રીયકૃત બેન્કો, ખાનગી ક્ષેત્રની બેન્કો, જ્યાં સુધી માહિતી છે ત્યાં સુધી ખાનગી ક્ષેત્રે હાલમાં 12 ખાનગી બેન્કો રોકાયેલી છે અને વિદેશી બેન્કો કુલ 9 કાર્યરત છે. સહકારી બેન્કો દરેક રાજ્ય વાઇઝ અલગ અલગ હોય છે. હવે બેંકના સંદર્ભમાં વેપારી બેંકનો અર્થ આપણે જોઈએ. વેપારી બેંક જેમાં જાહેર ક્ષેત્રની બેંક એટલે રાષ્ટ્રીયકૃત બેંક જુલાઈ 1969માં જેમનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું છે તે 14 મોટી વેપારી બેંક અને ત્યારબાદ એપ્રિલ 1980માં બીજી 6 અન્ય બેંકનું પણ રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું છે. આમ જાહેર ક્ષેત્રે એટલે કે રાષ્ટ્રીયકૃત બેંકોની સંખ્યા કુલ 20 થશે. જે બેંકોના કાર્યો જાહેર ક્ષેત્રની બેંકો માટે છે એ જ કાર્યો ખાનગી ક્ષેત્રની બેંક, વિદેશી બેંક કે સહકારી બેંક બેંકોની કામગીરીના સંદર્ભમાં કે બેંકોના મહત્ત્વના સંદર્ભમાં દરેક બેંક એનું મહત્ત્વ પણ સમાન છે અને બેંકની કામગીરી પણ લગભગ સમાન છે. દરેક બેંકના પ્રાથમિક હેતુને ધ્યાનમાં રાખીને એનું મહત્ત્વ આપવામાં આવે છે. હવે બેંકોના સંદર્ભમાં જો તેના કાર્યોની દૃષ્ટિકોણથી વિચારીએ તો બેંકના કાર્યો બે પ્રકારના આપણે વિચારી શકાય. સૌ પ્રથમ પ્રણાલીગત કાર્યો અને ત્યાર પછી ગૌણ કાર્યો. પ્રણાલીગત કાર્યોની અંદર બેંક ધિરાણ મેળવે છે અથવા થાપણ મેળવે છે અને ધિરાણ આપે છે અને આ સિવાય સાખી નાણાંનું સર્જન કરવું. આમ બેંકના મૂળભૂત કાર્યો વિચારીએ કે પ્રણાલીગત કાર્યો વિચારીએ તો 3 કાર્યો વિચારી શકાય. સૌ પ્રથમ થાપણ મેળવવી, ત્યાર પછી ધિરાણ આપવું અને શાખ સર્જન કરવું. આ સિવાય બેંકના અન્ય કાર્યો જે છે કે જે સહાયક કાર્યો અથવા ગૌણ કાર્યો કહી શકાય. જેમ કે બેંક એજન્ટ તરીકેની કાર્ય કરે છે, બેંક એજન્ટ તરીકેનું કાર્ય કરે છે, એડમિનિસ્ટ્રેટિવ તરીકેનું કાર્ય કરે છે. આ રીતના બેંકના અન્ય કાર્યો પણ છે. જે આપણે હમણાં વાત કરી એ મુજબ બેંકનું વર્ગીકરણ આપણે જાહેર ક્ષેત્રની બેંક, ખાનગી ક્ષેત્રની બેંક, વિદેશી બેંક કે સહકારી બેંક બેંકના સંદર્ભમાં આપણે આટલી ચર્ચા કરી. ત્યારબાદ નોન બેન્કિંગ સંસ્થા એટલે કે બિન બેન્કિંગ સંસ્થા. બિન બેન્કિંગ સંસ્થાના સંદર્ભમાં તેનું બે રીતે વર્ગીકરણ થઈ શકે: સંગઠિત નાણાકીય સંસ્થાઓ અને બિનસંગઠિત નાણાકીય સંસ્થાઓ. બિન બેન્કિંગ સંસ્થાનો અર્થ જો આપણે જોઈએ તો બિન બેન્કિંગ એટલે શું કે જે બેંક સાથે સંકળાયેલી નથી પણ નાણાકીય પ્રવૃત્તિ કરે છે તો તેને બિન બેન્કિંગ સંસ્થા તરીકે સામાન્ય રીતે આપણે સમજી શકાય. બેંકનું કાર્ય બેઝિકલી એટલે કે મૂળભૂત રીતે કાયદેસરની આવશ્યક અનામત રાખીને ધિરાણ કરી શકે છે, જ્યારે બિન બેન્કિંગ સંસ્થાઓ બચતકર્તા દ્વારા મુકાયેલ નાણાકીય સાધનમાંથી જ ધિરાણ કરી શકે છે. તો બિન બેન્કિંગ સંસ્થાઓ બેન્કિંગ સંસ્થા કરતાં મૂળભૂત રીતે જુદી પાડી શકે એ બેન્કિંગ સંસ્થાઓ અનામત રાખી ત્યારબાદ ધિરાણ કરી શકે છે, જ્યારે બિન બેન્કિંગ સંસ્થાઓ બચતકાર દ્વારા મુકાયેલા સાધનમાંથી જ સીધું ધિરાણ કરી શકે છે. આમ બેન્કિંગ અને બિન બેન્કિંગના સંદર્ભમાં મૂળભૂત રીતે આપણે આ રીતે સમજી શકીએ. જો બિન બેન્કિંગ સંસ્થાનું ઉદાહરણ જોઈએ
LIC એટલે કે લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન, UTI, યુનિટ ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા, IDBI, ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ બેંક ઓફ ઇન્ડિયા વગેરે જેવી સંસ્થાઓનો બિન બેન્કિંગ સંસ્થામાં સમાવેશ થઈ શકે. બિન બેન્કિંગ સંસ્થાઓ મૂળભૂત રીતે ધિરાણ મેળવે છે, પણ એ પ્રત્યક્ષ રીતે ધિરાણ મેળવતી નથી, બરાબર, પણ ધિરાણ કરે છે. ઓકે. બિન બેન્કિંગ સંસ્થાના સંદર્ભમાં જે બે મુખ્ય વર્ગીકરણ છે, સંગઠિત ક્ષેત્ર અને બિન સંગઠિત ક્ષેત્ર, એટલે કે સંગઠિત નાણાકીય સંસ્થાઓ અને બિન સંગઠિત નાણાકીય સંસ્થાઓ. તો તે પૈકી સંગઠિત નાણાકીય સંસ્થાના સંદર્ભમાં સૌપ્રથમ સંગઠિત નાણાકીય સંસ્થા એટલે શું? તો સંગઠિત નાણાકીય સંસ્થા એટલે કોઈ ચોક્કસ કાયદાને આધીન નિયંત્રિત હોય તેવી સંસ્થા કે જેમાં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા સર્વોચ્ચ સ્થાને છે. જેમ કે બેંકના સંદર્ભમાં જોઈએ તો બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ 1949 તે અસ્તિત્વમાં છે. આમ એક ચોક્કસ કાયદાને આધીન બેન્કિંગ સંસ્થાઓનું અસ્તિત્વ છે, જેના સર્વોચ્ચ સ્થાને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા છે. એટલે આ પ્રકારની સંસ્થાઓને સંગઠિત પ્રકારનું સ્વરૂપ કહી શકીએ. આ સિવાય વિનિમય બેંક, વેપારી બેંક, સહકારી બેંક, ગ્રામ્ય વિકાસ બેંક, નાબાર્ડ, IDBI, પોસ્ટ ઓફિસ, બચત બેંક, પ્રાદેશિક ગ્રામ્ય વિકાસ બેંક, જમીન વિકાસ બેંક, આ દરેક પ્રકારની બેંકો, આ ઉપરાંત નાણાકીય નિગમો એટલે કે IFCI, ICICI, SBI તેમજ દરેક પટાવટ ગૃહો કે જેમાં ડિસ્કાઉન્ટ એન્ડ ફાઇનાન્સ હાઉસ ઓફ ઇન્ડિયા વગેરેનો સમાવેશ થાય છે. હવે આ દરેક પ્રકારના સંગઠિત નાણાકીય સંસ્થાઓ જેની મુખ્ય કચેરી અથવા મુખ્ય કેન્દ્ર મૂળભૂત રીતે મુંબઈ, કલકત્તા, દિલ્હી, ચેન્નાઈ અને અમદાવાદ તેમજ બેંગ્લોર ક્ષેત્રે છે. જે પૈકી આ દરેક કેન્દ્રનું મુખ્ય કેન્દ્ર મુંબઈ ખાતે આવેલ છે. જો સંગઠિત ક્ષેત્રને બદલે બિનસંગઠિત ક્ષેત્રના સંદર્ભમાં જો આપણે વિચારીએ તો બિનસંગઠિત ક્ષેત્ર એટલે શું? કે જ્યાં સંગઠન નથી, કાયદાનું કોઈ અસ્તિત્વ નથી અથવા કાયદાનું નિયંત્રણ નથી, તેને આપણે બિનસંગઠિત ક્ષેત્ર તરીકે ઓળખી શકીએ. ભારતના સંદર્ભમાં જો આપણે વિચારીએ તો ભારતમાં બિનસંગઠિત નાણાકીય સંસ્થામાં મુખ્યત્વે દેશી સરાફો અને ગ્રામીણ સાહુકારો